મકરાણા ગામે અયોધ્યા નંદન રામ પાટોત્સવ ઉજવવામાં આવ્યો। સહુ ગ્રામ લોકોમાં ઉત્સાહભેર રામધૂન રામનો વરઘોડો કાઢી રામજી આરતી કરી ગ્રામ લોકોને પ્રસાદ પીરસવામાં આવ્યો। આજે શ્રી રામ અયોધ્યામાં રામજી બિરાજમાન થવાના છે, ત્યારે રામલલાના ભજન ધૂન શ્રી રામલલાને ધૂમધામથી વધાવવામાં આવ્યા અને ગામના નવયુવાન બીજરાજસિંહ વાઘેલા તથા શિવશક્તિ ગ્રુપ રાજકોટ ગજેન્દ્રસિંહ વાઘેલા અદ્ભુત રામ પ્રત્યેની સેવા અને ગ્રામ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો। જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ET ન્યૂઝ લાઈવ 24 સાણંદ। આપનો પરિચય આપજો। વાઘેલા ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, ગામ બકરાણા, તાલુકો સાણંદ। હાલમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું। આ બકરાણા ગામની અંદર જે રામ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે, તો કઈ રીતે આ ગામ લોકો ભેગા થઈને પ્રોગ્રામ કરે છે? અમે બકરાણા ગામે તારીખ 22/1/2024ના રોજ રામજીના પ્રતિષ્ઠા નિર્માણ અયોધ્યામાં કરવાનું થયેલ હોવાથી બકરાણા દરેક ગામોમાં આજે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માટે સર્વ ગામના પ્રજાજનો ખૂબ જ આતુર હતા। તો અમે બકરાણા ગામે સવારે 8 થી 11 વાગ્યા સુધી રામલલાના પંચ ફોટા સાથે અમારા ભગત બાપુના મહંત શ્રી બાપુના સાથે ગામમાં વરઘોડો ફેરવી અને સમસ્ત ગામ એમાં જોડાયું હતું। તેમાં યુવાનો પણ દિવ્યરાજસિંહના સાનિધ્યમાં એની મનોબળતાથી એને પણ એ યંગ જનરેશન યુવાનો સર્વે